Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણે પણ એકબીજાને આશીર્વાદ જ આપીએ. પિત્તર એમના પત્રમાં લખે છે નહીં કે આપણે બધા આશીર્વાદના બાળકો છે અને એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. આજે સવારમાં ઈશ્વરના વચનો દ્વારા પણ આપણે આશીર્વાદિત થઈએ. ચોક્કસ ઘણી અગમ્ય બાબતો હશે, પણ પ્રભુનું વચન એવું પણ કહે છે, તમારા સતાવનારા માટે પ્રાર્થના કરો. હાલેલુયા. જો આજે સવારમાં તમે અને હું ઈશ્વરના છે, પ્રભુના છે, તો બીયા વગર, ગભરાયા વગર પ્રભુ પર ભરોસો રાખતા આજના દિવસમાં આગળ વધીએ. એક એ વિશ્વાસ સાથે કે દિવસને અંતે જીવતા ઈશ્વરનો મહિમા જોયા વગર આપણા બિછાનામાં સુવાને માટે, આરામ કરવાને માટે જવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે સુંદર વચન છે આ માસનું, જે ઇબ્રાહિમ અને સારાના હકમાં પૂરું થયેલું આપણે જોઈ શકીએ છીએ. યહોવાને શું કઈ અશક્ય છે? અને ઘરપણમાં દીકરા ઈસાકનો જન્મ થયો. સારા જાણતી હતી કે આ શક્ય નથી. મનમાં હસે છે પણ કરી નહીં. પરદેવ એને કહે છે, શું યહોવાને કશું અશક્ય છે? Is anything too hard for the Lord? क्या यहोवा के लिए कोई काम कठिन है? તમે જાણીએ છે કશું જ નહીં. અને માટે જો જાણીએ છે કે આપણા ઈશ્વરને બધું શક્ય છે, તો આજે વિશ્વાસ સાથે આજની સવારમાં આગળ વધીએ, ગભરાયા વગર, બીયા વગર. અને જેમ પિત્તર કે છે એમ આપણી સર્વ ચિંતાઓ પ્રભુને સોંપી દઈએ. તેઓ આપણી સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાચે જ વાલા મિત્ર, તેઓ આપણી સંભાળ રાખશે. એક વખત સર માઇકલ કોસ્ટા, ઘણું મોટું નામ હતું એમનું, સંગીત પ્રોગ્રામનું રિહર્સલ કરી રહ્યા હતા અને જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા હતા. એવામાં એક નાની વાંસળી વગાડનાર થંભી ગયો. એને લાગ્યું કે આટલા બધા મોટા મોટા વાજિંત્રોના અવાજમાં મારી પીપોળીનું શું મહત્વ? એનો અવાજ નહીં સંભળાય તો પણ સંગીતમાં ખામી જ આવવાની નથી. હા, સંગીતમાં કઈ ખામી આવવાની નથી. એવું વિચારતા તેણે વગાડવાનું બંધ કર્યું. એવામાં એકદમ સર માઇકલનો હોલમાં અવાજ ગાજી ઉઠ્યો, બંધ કરો. વાંસળીનો અવાજ ક્યાં છે? એનો અવાજ સંભળાતો નથી. આટલા બધા વાજિંત્રોના અવાજમાં સર માઇકલને
વાંસળીના અવાજ વગર સંગીત અધૂરું લાગ્યું. ગજબની વાત છે ને નહીં? મોટા મોટા પાઇપર્સ હોય, ડ્રમ સેટ હોય, ઓર્ગન હોય, ગિટાર હોય, સેલો હોય અને જાત જાતના સાધનો વાગતા હોય, એમાં એક નાની વાંસળીનો અવાજ બંધ થતા સર માઇકલની એ નોંધમાં આવી ગયું. એમને સંગીત અધૂરું લાગ્યું. માણસ તરીકે, સંગીતના શિક્ષક તરીકે અથવા સંગીતના તેઓ માસ્ટર હતા અને તેઓ સંગીત સારી રીતના જાણતા હતા, વગાડતા હતા, સમજતા હતા. હાલેલુયા. આપણી સેવાઓ ઈશ્વરની દ્રષ્ટિમાં આવી જ રીતે નોંધમાં આવે છે. નાની નાની સેવાઓ. હાલેલુયા. નાની નાની સેવાઓ, ભલે દાન નાનું પણ હોય, પણ ઈશ્વરની નજરમાં તેની કિંમત છે. તે ઉપયોગી છે. તેના વગર ચાલશે નહીં. આપણે એવું માની નહીં લેવાનું કે મારી સેવા બંધ થઈ જશે, હું નાની સેવા બંધ કરી દઈશ તો કશો ફરક પડવાનો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ 2016 તમારી સમક્ષ આ ઓડિયોની સેવા લઈને આવું છું. 2016 2024 આ સપ્ટેમ્બર માસ પણ પૂરો થઈ ગયો નહીં? હાલેલુયા. ઘણા બધા લોકોએ સેવા કરી, ઘણા બધા લોકો સેવામાં જોડાયા. ઘણી એવી બાબતોને લઈને, અફવાઓને લઈને અથવા મન દુઃખ થતા ઘણી બધી રીતે તેમણે સેવાઓ કરવાનું અથવા અમારી સાથે જોડાઈને ઓડિયોસ આગળ મૂકવાનું બંધ કર્યું. ચોક્કસ આપણે બધા કદાચ ભૂલી ગયા એ નાની સેવા કરીને, ચાહે તમે હોવ કે ચાહે હું હોઉં. પણ મિત્રો, ઈશ્વર કદી નથી ભૂલ્યા. ઈશ્વર યાદ રાખે છે અને તેઓ હંમેશા ઈચ્છે છે આપણે જે કંઈ પ્રભુને માટે કરતા હતા એના વગર એ સેવાઓ વગર પ્રભુની દ્રષ્ટિમાં એ ખાલીપણું દેખાઈ આવે છે. સર માઇકલ એક વાંસળી વગરનાને ન વગાડતા સંગીતને બંધ કરાયું. વાલા મિત્ર, આપણા જીવનમાં આપણા દરેક કામ પર આપણા ઈશ્વરની દ્રષ્ટિ છે. કદાચ તમારી મારી દ્રષ્ટિમાં બહુ નાનું લાગતું હોય અને જો આપણે કોઈ કામ બંધ કરી દીધું છે, તમારું હૃદય જાણે છે એ કયું કામ હોઈ શકે છે. તો આજે સવારમાં એ બંધ કરેલા કામો, તમને લાગતા નાના કામો અથવા બિન મહત્વ લાગતા કામો, કોઈ નોંધમાં ન લેતા કામો ફરીવાર ચોક્કસ શરૂ કરજો. હાલેલુયા. મિત્રો, પ્રભુને આપણો ખપ છે. હાલેલુયા. પ્રભુ આપણને તેમની સેવામાં વાપરવા માંગે છે. અરસપરસની દુશ્મની, અરસપરસના નાના મોટા બનાવોના કારણે, અફવાઓના કારણે અથવા ઘણી એવી બાબતોના કારણે દેવનું કાર્ય રૂંધાય નહીં. એના માટે સજાગ થઈ પ્રાર્થના પણ કરીએ. અને જો કોઈક કાર્ય આપણા દ્વારા બંધ થયું છે તો આજે પ્રભુ આપણને કહે છે
તારું કાર્ય મેં નોંધમાં લીધું છે. હાલેલુયા. ફરી એકવાર ઊભા થઈએ અને ઈશ્વરની સેવામાં જોડાઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, મારી એકલાની સેવા માટે નથી કહેતો. કોઈ પણ સેવા હોય જે પ્રભુએ તમને સોંપી હોય, જો એ બંધ થઈ હોય તો એના માટે આજે સજાગ થજો. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે આપણે આ પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં, આ સંગતમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે અમને આજની આ સુંદર સવાર દેખાડી છે પ્રભુ. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ, આ દિવસમાં અમે તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધીએ તેના માટે તમારું રૂડું જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણ માંગીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણેનું સગળું પ્રભુ અમે કરી શકીએ એના માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. તમારી દયા ચાહીએ છીએ પ્રભુ. પ્રભુ, આખો દિવસને માટે પ્રભુ અમે તમારા હાથમાં સમર્પિત થઈએ છીએ. અમને દોરો, અમને ચલાવો, અમને સંભાળો. અમારા હાથના કામોને આશીર્વાદિત કરો. અમારા હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરો. અને પ્રભુ, આખો દિવસ અમે તમારી પવિત્ર હાજરીમાં રહીને તમારી ઈચ્છા પ્રમાણે દિવસમાં આગળ વધીને કાર્ય કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારી સમક્ષ નમ્યા છે ત્યારે રોજની જેમ જે વહાલાઓ આજે પણ તમારી સમક્ષ આવ્યા છે તમને મળવા માટે તેઓની સર્વની હૃદયની ઈચ્છા પૂરી કરજો. તેમની ચિંતાઓ દૂર કરજો અને એમની સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી કરજો. ખાસ પ્રભુ, અમારામાંના કોઈ એવા છે જેમણે કોઈ સેવા કરવાનું બંધ કર્યું છે, વગાડવાનું બંધ કર્યું છે, વચન આપવાનું બંધ કર્યું છે, બાઇબલ વાંચવાનું, કોઈ જગ્યા પર શીખાડવાનું, બાઇબલ સ્ટડી લેવાનું, દાન આપવાનું, કે પ્રભુ નાના મોટા ઓડિયોઝ, વિડીયોઝ બીજા સેવક સેવિકાઓને બીજાને મોકલવાનું કાર્ય જો બંધ કર્યું છે, અરસપરસની શાબ્દિક લડાઈના કારણે, મનદુખના કારણે અથવા કોઈક બાબતના લીધે જો તમારા બાળકોએ સેવાઓ રોકી છે તો પ્રભુ આજે સવારમાં તમે દરેકના હૃદયની સાથે વાત કરજો. તમે બધાની સેવાઓને નોંધમાં લો છો પ્રભુ. એ બાબતો તમારા બાળકોને યાદ દેવડાવજો અને પ્રભુ એના દ્વારા પણ તમે આશીર્વાદિત કરો. અને દરેક જેઓ સેવા કરે છે પ્રભુ, જેઓ તમારા મજૂરો છે પ્રભુ, હા પ્રભુ, એ સર્વના દ્વારા તમે મહિમા પામો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું બહુ જલ્દી થવા દો. આ પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે એના માટે પણ આજે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ હજી વધારે 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 પ્રભુ તમારા સેવક સેવિકાઓ પ્રભુ સેવામાં જોડાય પ્રભુ, એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુજીઓ તમારા માર્ગથી અલગ થયા છે એમને માટે પ્રાર્થના કરી તેમને પાછા લાવો. વ્યસનોમાં છે તેમને પાછા લાવો. ખરાબ સંબંધોમાં, વ્યભિચારમાં, કુટેવોમાં છે એમને પણ પ્રભુ તમે પાછા લાવો. એમની ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો. એમને સમજણ આપો જે ખોટું છે એનાથી દૂર થાય અને ફરી વાર તમારી સાથે જોડાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવે છે પ્રભુ પિતા. હા પ્રભુ, જે કોઈ રોગ તેમના શરીરમાં ત્યારે રાજ કરતો હોય અને જો તેઓ વિશ્વાસ કરે છે કે પ્રભુ ઈસુ એક એવા ઈશ્વર છે જેમના રક્તમાં પાપોની માફી છે અને સાજાપણું છે. હા, ગીતશાસ્ત્રની અંદર જેમ કહેવામાં આવ્યું છે કે તારા પાપ મટાડે છે, તે તારા પાપ માફ કરે છે, તારા રોગ મટાડે, તારા પાપ માફ કરે છે પ્રભુ. હા, વચન પ્રમાણે ગીતશાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તેઓ અત્યારે સંપૂર્ણ સાજા થાય એવી અમે
પ્રાર્થના કરીએ. કોઈ પણ નાનો મોટો રોગ હોય તેમાંથી તેઓ સાજા થાય એવું થવા દો. વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ, વિધવરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા. હા, જેમના પર કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, તેઓને તેમાંથી બહાર કાઢજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ પિતા તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ પિતા, અને ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. હા, જ્યારે અત્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે દરેકના સરકારી કામોને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ અમારી સેવાઓને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને પણ બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. આ પર મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, માનસિક રોગો, વિકલાંગો અને પ્રભુ મન બુદ્ધિના લોકોનું પણ પ્રભુ તમે રક્ષણ કરજો. તેમની મુલાકાત લેજો, તેમની આંખના આંસુઓના આનંદમાં બદલી નાખજો, અને સાંજે આભાર તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.